નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. મારા લગ્ન 2 વર્ષ પહેલાં જ થયા છે. મારા પતિને નોકરીની શોધમાં બીજા શહેર જવું પડ્યું. અમારા ઘરમાં ફક્ત મારા પતિ અને સસરાજી જ રહે છે. થોડા દિવસ પહેલાં મારી સાસુનું મૃત્યુ થયું હતું. મારા પતિના ગયા પછી હું એકલી પડી ગઈ અને મને ઘરે રહેવાનું મન ન થયું અને ધીમે ધીમે મારા સસરા સાથે વાત કરવાનું શરૂ કર્યું. મારી સાસુના ગયા પછી મારા સસરા પણ એકલા જ પડી ગયા હતા. મારો સંબંધ હવે મિત્રતાથી આગળ વધી ગયો હતો. એક દિવસ અમારા પાડોશી વિજયે બધું જાણ્યું. તેણે મને ધમકાવવાનું શરૂ કર્યું. ગામના બધાને કહેવાની ધમકી આપી. એક દિવસ વિજય મને તેના રૂમમાં લઈ ગયો અને મારી સાથે રહેવાનું ચાલુ કર્યું. આજે હું બેચેન થઈ ગઈ હતી કારણ કે મારા પતિએ મને વહેલી સવારે વિદાય આપી હતી. તે નોકરી માટે બહાર જઈ રહ્યો હતો. મારા લગ્નને 2 વર્ષ થયા હતા, પણ હવે સંજોગો બદલાઈ ગયા હતા. તેના કારણે મિતને પણ બહાર કામ કરવા જવું પડ્યું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં મારી જાતને કાબૂમાં રાખી. મને ખબર હતી કે આ અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે. હિતના ગયા પછી મેં અમારા ઘરમાં શાંતિ અનુભવી. કામમાં કર્યા પછી પણ મને મન ખોવાયેલું લાગતું હતું. મને આખો દિવસ ઘરની 4 દિવાલોમાં એકલા રહેવાની આદત થઈ ગઈ હતી. પણ શું કરું, મારા સસરા હંમેશા ઘરે રહેતા, પરંતુ તેઓ એક વૃદ્ધ માણસ હતા અને આખો દિવસ મૌન રહેતા હતા અને તેમની સાથે વધુ વાત કરવામાં આરામદાયક લાગતું નહોતું. પરંતુ એકલતા માટે મને કેટલી હદ એ ઘેરી રહી હતી કે હું તેને કાબૂમાં રાખી શકતી નહીં. હવે મારા સંબંધને સસરાને મારી એકલતા મારા સાથી બનાવવાનો વિચાર મારા મનમાં આવવા લાગ્યો. એક દિવસ મને ઉદાસ થઈને જોઈને મારા સસરાએ મને પૂછ્યું કે વહુ, તું કેમ ઉદાસ છે? મેં તેમને કહ્યું, અને ઘરે રહેવાનું મન થતું નથી. ધીમે ધીમે હું અને સસરા વાત કરવા લાગ્યા. મારા સસરાએ મારી સંભાળ રાખી અને મને એકલતા ન અનુભવવા દેવાનો પ્રયાસ કર્યો. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો અને અંધારામાં મારા સસરા લપસી પડ્યા. તેમનો પગ મચકોડાઈ ગયો. તેથી મેં તેમને કહ્યું, હું માલિશ કરીશ. પછી મેં તેમના પગની માલિશ કરવાનું શરૂ કર્યું. મેં જોયું કે તેઓ મારી તરફ જોઈ રહ્યા હતા કારણ કે તેઓ પોતાને એકલતાનો સામનો કરી રહ્યા હતા. તેમણે કહ્યું, બહુ, તમારા હાથમાં જાદુ છે. મારો દુખાવો સંપૂર્ણ ગાયબ થઈ ગયો છે. એ મારા સસરા મારી સાથે સમય વિતાવવા લાગ્યા. અમે ઘણી સાથે રહીને બેસીને વાતો કરવા અને વાતચીત ધીમે ધીમે વધુ ગાઢ બનતી ગઈ. અમારા બંનેને એકબીજા સાથે પરસ્પર આદર હતો, પણ ક્યારેક એ હાથપાર કરવા લાગી. મારી અને મારા સસરા વચ્ચેની નિકટતા અમારી લાગણીઓને શાંત કરતી હતી. જોકે અમારા હૃદયમાં ક્યાંક એક વિચિત્ર કડવાશ પડતી. મને ક્યારેક એવું લાગતું હતું કે હું ખોટું કહી રહી છું. પણ મારી એકલતા દરમિયાન મારા સસરા સાથે રહેવાની આદતથી આ વિચાર ધીમે ધીમે દૂર થઈ ગયો હતો. મારા સસરા પણ મારી સંભાળ રાખતા હતા અને આ બધી મારી જરૂરિયાતો પણ પૂરી કરતા હતા. આનાથી મને બીજી કોઈ પણ વસ્તુથી વંચિત રહેવાનો અનુભવ ઓછો થયો. ધીમે ધીમે અમારા સંબંધ મિત્રતાથી આગળ વધતો ગયો. જોકે આ સંબંધ અમારા બંને માટે માનસિક અને ભાવનાત્મક ટેકો બની ગયો હતો, પણ અપરાધની લાગણી પણ મને ઘેરી લેવા લાગતી હતી. આ દરમિયાન પડોશનો એક છોકરો વિજય ઘણીવાર અમારા ઘરે આવતો હતો. એક દિવસ હું અને મારા સસરા વાતચીતમાં વ્યસ્ત હતા ત્યારે વિજય આવ્યો અને તે ગુપ્ત રીતે અમારી વાતચીત સાંભળવા લાગ્યો. વિજય અમારે સંબંધ વિશે વધુ જાણતો હતો. તે આનો ફાયદો ઉઠાવવા માંગતો હતો. એક દિવસ મારા સસરા બહાર હતા. વિજય અમારા ઘરે આવ્યો અને મને કહ્યું કે તે અમારા વિશે જાણે છે. તે મારી એકલતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શરૂઆતમાં મેં તેની આગ્રહને અવગણી હતી, પરંતુ ધીમે ધીમે તેના કાર્યો મને અસ્વસ્થ્ય બનાવવા લાગ્યા. તે મારી નજીક આવવા માટે બહાના શોધવા લાગ્યો. તે મારી સંવેદનશીલ ભાવનાત્મક સ્થિતિનો લાભ ઉઠાવતો હતો અને મને તેની વાતચીતમાં ફસાવવાનો પ્રયાસ કરતો હતો. એક દિવસ વિજયે મને એકલી જોઈને મારો હાથ પકડી લીધો. મેં તેને ઠપકો આપ્યો અને દૂર ધકેલી દીધો, પણ હું તેને કંઈ કહી શકતી નથી. મને લાગ્યું કે જો તે કોઈને કહેશે તો મારી પ્રતિષ્ઠા જોખમમાં મુકાઈ જશે. હવે મને ડર લાગવા લાગ્યો હતો. એક તરફ મારા સસરા સાથે મારી વધતી જતી નિકટતા અને બીજી તરફ વિજયના ખરાબ ઇરાદાઓ. હવે હું મારા પોતાની જાળમાં ફસાઈ ગઈ. વગર આ બધું સહન કરવું મારા માટે વધુને વધુ મુશ્કેલ બની ગયું હતું. મને રાત્રે ઊંઘ આવતી નહોતી. મારું મન સતત ચિંતા અને બેચેનીથી ભરેલું રહેતું હતું. હું ઈચ્છતી હોવા છતાં હું મારી લાગણીઓ કોઈની સાથે શેર કરી શકતી ન હતી. આ દરમિયાન જ્યારે મિત ઘરે આવ્યો ત્યારે તેણે મારા વર્તનમાં ફેરફાર જોયો. તેણે મને પહેલાં જેવી નહીં, તેણે મારી આંખોમાં છુપાયેલા પીળા જોઈ. મિતે મને ઘણીવાર પૂછ્યું, પણ મેં કંઈ કહ્યું નહીં. એક દિવસ મિતે પડોશીઓ પાસેથી વિજય અને મારા વિશે કેટલીક વાતો સાંભળી. તે શંકા થઈ ગઈ. મિતે નોંધ લેવાનું શરૂ કર્યું. એક દિવસ મિતે કહ્યું કે તે ખેતરમાં કામ કરવા જઈ રહ્યો છે. તે દિવસે વિજય મારા ઘરે આવ્યો અને મને હેરાન કરવા લાગ્યો. હવે મારું સત્ય ખુલી ગયું. જ્યારે મિતે આવીને મને પૂછ્યું ત્યારે હું ડરી ગઈ હતી અને કંઈ પણ કહી શકી નહીં. પણ મિતે મને ખાતરી આપી કે જે થયું એ કહ્યું છે તેના માટે તે મને માફ કરશે.
એ હિંમત ભેગી કરી અને તેને સત્ય કહ્યું. મારા સસરા અને વિજયના કાર્યો સાથેની મારી ભાવનાત્મક નિકટતા વિશે સાંભળીને મિતેનનું હૃદય તૂટી ગયું. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની પત્નીએ એકલતા આટલું બધું સહન કર્યું છે અને ક્યારેય કંઈ કહ્યું નથી. મિતે પોતાને શાંત પડ્યો અને મને કહ્યું કે હું તારી જવાબદારી અને મજબૂરી સમજું છું. કોઈને ન કહેવું એ તારી સૌથી મોટી ભૂલ હતી, પણ હું જાણું છું કે કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદાથી આ કર્યું નથી. મિતે ધીમે ધીમે મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. તેણે મારા સસરા સાથે પણ આ વિશે વાત કરી અને સમજાવ્યું કે તેણે મને માનસિક અને ભાવનાત્મક સ્વતંત્ર આપવાની જરૂર છે. મિતે પણ વિજય સાથે જ મજબૂરીથી વ્યવહાર કર્યો જેથી તે ફરીથી મારી નજીક આવવાની હિંમત ન કરે. ધીમે ધીમે મેં મારી જાત પર ફરીથી નિયંત્રણ મેળવવાનું શરૂ કર્યું. મિતે સાથેનું મારું વર્તનમાં ભાવનાત્મક અંતર ઓછું થવા લાગ્યું. હું મારી ભૂતકાળની ભૂલોને દૂર કરવા અને નવી શરૂઆત કરવા માટે તૈયાર હતી. હું પહેલાં કરતાં વધુ મજબૂત અને સમજદાર હતી. જો દોસ્તો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો આભાર, ધન્યવાદ.